અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી વિવાદમાં આવી. હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થયાનો આરોપ છે. ગેસની સમસ્યામાં ડોક્ટરે ઓપરેશન કર્યું હોવાનો મૃતકના પરિવારે આરોપ લગાવ્યો. પરિવારને જાણ કર્યા વિના ડોક્ટરે ઓપરેશન કર્યું હોવાનો આરોપ લગાવાયો છે. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે. બેદરકાર ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની પરિવારજનોએ માંગ કરી. શારદાબેન હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હિતલ વોરાએ મૃતકના પરિવારના આરોપોને ફગાવ્યા. દર્દી શુક્રવારે હોસ્પિટલમાં દાખલ થયા હતા. ગેસને કારણે નહીં પરંતુ પેટ પર પંખો પડતા દર્દી દાખલ થયા હતા. દર્દીના પેટ પર પંખો પડતા તેમના આંતરડામાં કાણું પડી ગયું હતું. દર્દીના આખા પેટમાં ઇન્ફેક્શન ફેલાતા તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. દર્દી અને તેમના સંબંધીને સમજાવીને જ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડોક્ટરે ઓપરેશન કરવામાં બેદરકારી દાખવી તે વાત પાયા વિહોણી હોવાની વાત ડોક્ટર હિતલ વોરાએ કરી છે. આ વ્યક્તિને ખાલી પેટનો દુખાવો હતો અને ગેસ થઈ ગયો હતું. તે માણસ ખાલી બતાવવા માટે દવાખાને આવ્યો અને માણસને 10 મિનિટમાં જોઈને કરીને ખાલી એમને એમ કહી દીધું કે તમારે ઓપરેશન કરવું પડશે. એમના વાઈફ ભણ્યા વગર ના છે, એમને કઈ ખબર એટલી પડતી નથી. એ માણસ રોજે કમાય છે અને રોજે ખાય છે. તો એ માણસ અત્યારે ખાલી એમને આવ્યો હતો. તો એ માણસને એમ કે તમારે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, બાકી તમારી ડેથ થઈ જશે. અરે એટલે 24 કલાકની હર કોઈ પેલું આપે છે કે તમે 24 કલાકમાં બોલાવી લો, તમારે જેટલાને બોલાવે સગાવાલાને. એના વગર મેમ ઓપરેશન કેવી રીતે થાય? જે માણસને ખબર જ નથી કે મારું ઓપરેશનમાં શેનું થાય છે, શેનું નથી થતું, મારા પેટમાં શું દુખે છે, વગર કામનું ચીડી ફાડીને મૂકી દીધું મેમ. 2-3 ઓપરેશન દેખાય છે, બાજુમાં 2 કાણા છે, એક છાતીમાં છે, એક ગળામાં છે. પેટના દુખાવામાં કયા ઓપરેશન થાય છે અમને એ ખબર નહીં. અમને હિસાબ જોઈએ, બીજું કંઈ જ નથી. અમારે મેડમ પેટનું ઓપરેશન હોય તો અમને સિર્ફ અહીંયા ચેકો વાગે, અહીંયા ચેકો શેનો વાગે અમને એનો જવાબ જોઈએ, બીજું અમારે કઈ પ્રોબ્લેમ નહીં. એટલે મૃત્યુ થયું કઈ રીતે એ અમને બધું ધ્યાન જોઈએ, બસ. બીજું અમારા માટે બગાડ નહીં, કઈ નહીં. માણસ તંદુરસ્ત હતો માણસ, ખાલી પેટનો ગેસનો પ્રોબ્લેમ હતો તો આ ઓપરેશન કરવાથી માણસ મરી ગયો. એને અમને જવાબ આપ્યો, બસ. એ સાહેબને નીચે બોલાવવા, એ સાહેબ નીચે જવાબ આપી દે કે ભાઈ આ હિસાબથી માણસની મૃત્યુ થયું છે તો અમે જતા રહીશું.